नमस्कार मनुभाई। जय गुरुदेव। जय गुरुदेव, जय गुरुदेव। મનુભાઈ, આપ શ્રી વિદ્યાના બહુ વરિષ્ઠ ઉપાસક છો અને આપના ગુરુદેવ ચુનીભાઈ ભટ્ટ, હા, ચુનીદાદા ભટ્ટ. ચુનીદાદા ભટ્ટ તો મહાનતમ સાધકો પૈકી એક હતા. હા, શ્રી વિદ્યાના મહાનતમ સાધક પૈકી એક હતા અને એમની એક સિદ્ધ મહા ઉપાસક તરીકે ગણતરી હતી, બરાબર? અને એને પોતાનું એક પુસ્તક લખ્યું છે પરાંબા વિલાસ. હા, એ સારા સારા લેખો કેમ કે પરાંબા વિલાસ છે ને એ શ્રી વિદ્યાનું એન્સાઇક્લોપીડિયા. એન્સાઇક્લોપીડિયા. અચ્છા. અને એનાથી આપ, વિશેષ કાંઈ નથી. હા, અને આપના સદગુરુ ભગવાન હતા જે ચુનીલાલ ભટ્ટ, હા. અને એમના સદગુરુ ભગવાન હતા નાથ કૃપાનાથ નથુરામ શર્માજી, આનંદ આશ્રમ બેલખાના અધિષ્ઠાતા. તો આપની પરંપરા સિદ્ધ પરંપરા છે, હા. કારણ કે નાથ સંપ્રદાયની. હા, ગુરુદેવ કૃપાનાથે ચુનીદાદાને આપ્યું, હા. ચુનીદાદાએ આપને આપ્યું, બરાબર? તો આપના દાદા ગુરુ કૃપાનાથ છે, હા. નથુરામ શર્માજી છે. કૃપાનાથ. અચ્છા, આપ ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરીની ઉપાસના તો કરો જ છો, અને એમાં આપ હું માનું છું કે આપ સિદ્ધ કોટીના સાધક છો. તો અને આપ સૂર્ય ઉપાસના પણ રેગ્યુલર કરો છો, નિયમિત રીતે કરો છો, અને આપ સૂર્ય ભગવાનને માસિક સંક્રાંતિ વખતે દીપદાન કરો છો. તો દીપદાન ક્યારે કરવું, દીપદાનનો મહિમા શું છે, દીપદાનની વિધિ શું છે, અને દીપદાન કરવાથી જે ભક્ત છે એને શું ફળ પ્રાપ્ત થાય છે, એના વિશે આપ કૃપા કરીને વાત કરો. સૂર્ય ઉપાસના છે ને એ આપણા ગુજરાતની અંદર બહુ પ્રચલિત ઓછી છે. જી. એટલે મને તો સત્સંગમાંથી પછી ગુરુદેવે ચુનીદાદાના હું કોન્ટેક્ટમાં આવ્યો, મારી ઉપર એને કૃપા કરી. એ પહેલાંથી બચ્ચો દાદા ઉદેશી છે જુનાગઢના. જી. એની પાસે એની સૂર્ય પ્રખર ઉપાસના હતી. જી. સૂર્ય ત્રાટકે કરતા. જી. બચ્ચો દાદા. જી. એટલે એણે મને શીખવાડ્યું હતું જી. કે સૂર્ય ઉપાસના છે ને એ ખાસ કરીને જેનો સિંહનો સૂર્ય હોય, પછી સિંહ લગ્ન હોય, ઓકે. જન્મકુંડળીમાં, અને સિંહ રાશિ હોય, આ ત્રણ જણાએ ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે, ભૌતિક અને આધ્યાત્મિક બે રીતે. ઓકે. એટલે સૂર્ય ઉપાસનામાં બે ત્રણ પ્રકાર છે. એક તો આધ્યાત્મિક રીતે શું છે કે તમારા સૂર્યનું બળ વધે એટલે આત્મતત્વ તમારું જાગૃત થાય. ઓકે. બરોબર. હા, આત્મતત્વ તમારું જાગૃત થાય. હા. અને બીજી વસ્તુ, ભૌતિક જગતની અંદર ઘણાને એને જે તે વખતે મને આપ્યું ત્યારે એક જણાનો પ્રશ્ન હતો કે ભાઈ અમારે પિતૃદોષ બહુ છે. જી. એટલે 12 મહિનાના 12 સૂર્યની જે સંક્રાંતિ હોય, દર મહિને જેમ આપણને એક જ સંક્રાંતિનો ખ્યાલ છે કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિમાં સૂર્ય ઊંચો થઈ ગયા એટલે જી. કે મેષનો સૂર્ય હોય તો ઊંચો ન ગણાય. જી. પણ દર મહિને સંક્રાંતિ ફરે, જી. જેનું પંચાંગમાં નોટિફિકેશન હોય, જી. ત્યારે આપણે દીપદાન કરવાનું. જી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની રાશિથી, દાખલા તરીકે મારી રાશિ સિંહ રાશિ છે, જી. તો સિંહ રાશિનો સૂર્ય આવ્યો જનરલી ઓગસ્ટમાં હોય, 15 ઓગસ્ટ પછી. ઓકે. તો ત્યારથી શરૂ કરું ને 1 વર્ષ સુધી હું દીપદાન કરું એટલે મારે પિતૃ કાર્ય કરાવવું જ ન પડે. અરે વાહ, લાઈફ લોંગ. લાઈફ લોંગ. અરે વાહ. અને એવું તમે 3 વર્ષ કરો હા. એટલે તમારી 2 પેઢીનું છે ને પિતૃદોષ નાબૂદ થઈ ગયું. અરે વાહ. બરોબર. હા. અને બીજી વસ્તુ, આપણને ભગવાને બધી રીતે સુખી રાખ્યા હોય જી. તો મારી વર્ષોથી પ્રક્રિયા છે જી. કે હું મારી 7 પેઢીની અંદર કોઈને પિતૃદોષ ન રહે ને હા. એટલે હું દીપદાન કરું છું. અરે વાહ. 7 પેઢીમાં કોણ કોની પાસે હું માંગે છે એ મહત્વ નથી. તમારા પછીની 7 પેઢી? મારાથી છેક ઉપરની છે. ઉપરની 7 હા. પેઢી. અચ્છા. એટલે હું જ્યારે પણ દીપદાનમાં સૂર્ય ભગવાન અર્પણ કરું ત્યારે હું કહું મારા કુટુંબ, પરિવાર, મિત્ર મંડળ સહિત અને અમારા પિતૃ વતી આપને આ દીપદાન અર્પણ કરું તો તમે સ્વીકારો ને સૌની પર કૃપા કરો. વાહ વાહ વાહ. એટલે એને કંઈક ઘટતું હોય જી. એ મળી જાય. જી. જી. કારણ કે કન્વર્ઝન તો હું તમને કહું કે પ્રેતયોનીમાંથી તમે પિતૃલોકમાં જવું હોય તો સૂર્ય ભગવાનની તો હાજરી જોઈએ, હાજરી જોઈએ, એની મધ્યસ્થી જોઈએ. મધ્યસ્થી જોઈએ. હા. એટલે દીપદાનથી મોટો ફાયદો એ છે. બીજી વસ્તુ, તમારા કોઈ, મારી પાસે એક એવો અનુભવ હતો, એક છોકરાને નોકરીનો પ્રશ્ન હતો. હા. એના ફાધર ગુજરી ગયા હતા અને એને નોકરીની અંદર એના ફાધરની જગ્યાએ નોકરીમાં લેવાના હતા. તમારે જેમ સરકારમાં કેમ કે ભાઈ એને શું કહેવાય, વારસાઈ નોકરી. હા. એ ઘણો સમય હાલે. પછી એક સાધકની કોન્ટેક્ટમાં હતા, પછી સાધકનું શરીર છૂટી ગયું. ઓકે. પછી ધીમે ધીમે ભાઈ મારી પાસે આવ્યા. મેં કીધું તમે એક કામ કરો, તમે દીપદાન સંકલ્પ સહીને ચાલુ કરો, તમારા ફાધરને અર્પણ કરો, બરોબર, દર મહિને સંક્રાંતિ. અને એને સંક્રાંતિના પ્રયોગ 2 વર્ષ સુધી કર્યા. એટલે એને કેટલા વર્ષ જૂની નોકરીની જગ્યાએ નોકરી મળી અને જૂનો એરિયા છે મળ્યું બધું. અરે વાહ. અત્યારે એ વ્યક્તિ જુનાગઢમાં હાજર છે. વાહ વાહ વાહ. એટલે દીપદાન છે ને હા. એ આપણે દેવને તો કહી દો, હું તમને કોઈ 56 ભોગ કે કાંઈ એની કંઈ જરૂર નથી. જી. તમે એને તેજ અર્પણ કરો, એ તેજ તમને અર્પણ કરે. જી. એટલે સૂર્ય છે એ પ્રત્યક્ષ દેવ છે. પ્રત્યક્ષ દેવ છે. પછી સૂર્ય ભગવાનના
અર્ઘ્યના જલથી અમુક પ્રયોગો છે રોગ નાબૂદી માટે, જી બરોબર. જી તો જેને એમ છે કે ભાઈ કોક એમ કાનો સૂર્ય નબળો છે હા કુંડળીમાં, જી તો એને દીપદાન કરવાથી ફાયદો થાય. ઓકે પણ દીપદાનની પ્રક્રિયા શું હમ કે એક આપણો ફળિયો લેવાનો, હા એમાં એકે સંખ્યામાં વાઇટ રાખવાની, એક વાઇટ રાખવો, 3 વાઇટ રાખવો, 5 7, ઓકે એ 7 7 કે 5 5 વાઇટો છે ને એ ભેગી કરીને પ્રગટાવવાની. એની એક સિંગલ બનાવી દેવાની, સિંગલ ફૂલ વાઇટ સિંગલ નહીં, નજીક નજીક રાખ્યો એટલે ભેગી પ્રગટી જાય. ભેગી પ્રક્રિયા, ઓકે પાંચ હાવ નજીક મૂકી દો, જી. મોટો ફળિયો હા 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 કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જવાનું. દાખલા જુનાગઢમાં દામાકુંડ છે, હમ કોઈને દામાકુંડ જેવું સ્થળ નથી, હમ કોઈ વેરાવળ છે અથવા રાજકોટમાં એવું કઈ જગ્યા નથી, હમ તો એ દીપદાન આપણે આપણી ઘેરે કરી શકાય. ઓકે આપણી ઘેરે અગાસીમાં સૂર્યાભિમુખ ઊભું રહેવાનું, હા અને શક્ય હોય તો ત્રાંબાનો ત્રાસ, હા ન હોય તો ઓપ્શનમાં સ્ટીલનો, કારણ કે સ્ટીલ છે ને એ કનિષ્ઠ ધાતુ ગણાય, કનિષ્ઠ ધાતુ છે. એટલે ત્રાંબાનો ત્રાસ હોય હમ તો એ જલની અંદર ભાવના કરો કે ભાઈ આ દામોકુંડ છે જી કે હરિદ્વાર કે ગંગાજળ છે આ, જી 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 બરોબર. એ દીવા પ્રગટાવવાના. જી પછી જે મહિનામાં સૂર્ય ભગવાન છે, અત્યારે દાખલા અધિક મહિનો છે તો એ પડી હાથમાં રાખવાનો પ્રગટાવેલો, સૂર્ય ભગવાનને કહેવાનું કે આ પુરુષ માસ અધિક માસમાં તપતા સૂર્ય ભગવાનને, પુરુષોત્તમ માસના અને પુરુષોત્તમ નામના સૂર્ય ભગવાનને હું અમારા કુટુંબ પરિવાર વતી આ દીપદાન અર્પણ કરું છું, આપ સ્વીકારો અને અમને સારું ફળ આપો. એમ કરીને પડી હળવે તેમ જલમાં પ્રવાહિત કરી દેવાનું, ઓકે જલમાં પ્રવાહિત કરી દેવાનો. પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાનું. ઓકે અર્ઘ્યમાં કોઈ પણ લાલ ફૂલ હોવું જોઈએ. ઓકે અબીલ, ગુલાલ, કંકુ નાખો કે ખાલી ગુલાલ નાખો, લાલ ફૂલ એકાદ 2 ટીપા અત્રના નાખો, બરોબર. અને ઋતુફળ, જે ઋતુમાં જે ફળ હોય, ઓકે દાખલા તરીકે રાવણા આવે છે, જાંબુ આવે છે, લીંબુ આવે છે, કેળા આવે છે, એ દરેક મહિનાના એના સિલેક્ટેડ છે કે આ મહિનામાં આનો અર્ઘ્ય દેવાનો. તો દાખલા તરીકે કેળું લખ્યું તો કેળાના 2 ટુકડા, જેમ કાર્તક મહિનામાં કેળાનું આપવાનું છે, કે ભાઈ આ અષાઢ મહિનો છે હા કે આ જેઠ મહિનો છે તો કેરી આવે, જી તો કેરીના 2-4 ટીપા રસ પધરાવવાનો, ઓકે પછી અર્ઘ્ય આપવાનો. જી અને કાંઈ ન આવડતું હોય તો સૂર્ય ભગવાનના 12 નામ બોલવાના, ઓકે અને 12 નામ ન આવડે તો ઓમ રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલવાનું, હા અથવા ઓમ નમો ભગવતે ભાસ્કરાય. ઓમ નમો ભગવતે ભાસ્કર. કોઈ પણ મંત્ર 12 વખત બોલો એટલે 12 સૂર્યને આપણે દીપદાન અર્પણ કરી દીધું. અરે વાહ તો એ દીપદાન અર્પણ કરવાથી પોતાનું તેજ તો વધશે, પણ પોતાના પિતૃઓને શાંતિ થશે. ઘણા અતૃપ્ત આત્મા હોય છે, અચ્છા અનેક વખત તમે પિતૃ કાર્ય કરાવો છતાંય તમને કોક એમ કે ભાઈ હજી તમારા પિતૃ અતૃપ્ત છે, હા હજી તમને આ નડે તે નડે છે. કોક 3જી 4થી પેઢીને આવીને કે ભાઈ આપણે સંયુક્તમાં પિતૃ કાર્ય કરાવવું છે. જી આ પ્રશ્ન છે ને આ સૂર્ય ઉપાસના કરતા હોય ને એ સાધકને ન મળે. ઓ બાય ડિફોલ્ટ અને નિવારણ થઈ બીજી જાય. વસ્તુ, ઘણા વર્ષો પહેલા મારે એક ભૂદેવને યારે આના માટે ડિબેટ થઈ હતી. ઓકે મને કે તમે આવા પ્રયોગ આપો તો એ કે આમાં તો હારા બ્રાહ્મણ નવરા થઈ જાય. મેં કીધું આ પ્રયોગ સાચો છે ખોટો છે? મને કે છે સાચો. મેં કીધું તો તમે ગરીબ માણસને તો દો, ગરીબને તો આપો. યસ જેની પાસે પિતૃ કાર્યના પૈસા જ નથી એને તમે પેલા લઈને તો ચડાવો, સુખી થાય ત્યારે પિતૃ કાર્ય કરાવશે. ક્યારે કરાવશે? યસ હા હા બાકી રસ્તો આનો આવે ને આના આપણે પાસે એવા ફળ સહિતના છે કે જેના માણસો આપણે અસ્તિત્વમાં છે, હાજરમાં છે, કે મને આ દીપદાનથી મારું કામ પતી ગયું, અરે વાહ ખાલી દીપદાનથી. અચ્છા પણ તીર્થ કાઢો હોય તો વધુ ઉત્તમ. ઓકે 1 વર્ષ કરવાથી ફળ મળે? શું ફળ મળે 1 વર્ષ? 1 વર્ષ કરવાથી તમારું ધૈર્ય કામ થાય. ધારું કામ. હા. 2 વર્ષ કરવાથી? 2 વર્ષ કરવાથી પિતૃદોષ નીકળી જાય. અચ્છા હા, એ આખો મહિમા સમજાવવાનો, 1 2 3 એવો મહિમા સમજાવવાનો. 1 વર્ષની અંદર પોતાનું ધૈર્ય કામ થાય. જી જો એ ન થાય તો પાછું વર્ષ રિપીટ કરવાનું. ઓકે કારણ કે મનુષ્યનો જે 24 કલાકનો એક દિવસ છે ને એ ફોર્મેટ છે ને એ દેવી દેવતાઓમાં લાગુ નથી પડતું. નથી લાગુ પડતું. યસ કોઈ પણ સિદ્ધ કાર્ય તમારે કરવું હોય, તમને કોઈ કીધું કે તમે આ મંત્ર જપ કરો, હા તો એની શરૂઆત 3 મહિના આફ્ટર 90 ડેઝ જ શરૂ થશે એની ઇફેક્ટ. યસ 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 પોઝિટિવ ઇફેક્ટ તમને 90 દિવસ પછી. તમને એમ કીધું હોય કે કોઈ ભૂલથી બોલ્યું ભાઈ તમને 2 મહિના મારું થઈ જાય તો માનવું નહીં. 3 મહિના પછી તો શરૂઆત થાય, પછી બીજા 3 મહિના થઈ શકે. યસ યસ હા હા સમજી ગયા? હા જી. કારણ કે દેવી દેવતાઓનું ગણિત જુદું છે, દેવી દેવતાનું આપણા 24 કલાકનો એક દિવસ છે. અચ્છા 1 વર્ષ કરીને રોગ મુક્તિ તો થતો જ હશે મારા થાય ખ્યાલ, હે ને? હા, પછી એક એનો ચામડીનો પ્રયોગ છે ઓકે સૂર્ય ભગવાનના, અચ્છા સૂર્યના જલનો. ઓકે એ છે ને કથ્થાઈ કલરની બોટલ લેવાની, કાચની, હા બરોબર. કોઈને સ્કિન ડિસીઝ છે, કોઈ સફેદ ચકેડા થઈ જાય, કોઈ ચાઠા થઈ જાય, લોહી વિકાર છે, તો એવી એકાદ 2-3 લીટર પાણી ખાવાની. ભલે તમે 5-6 બોટલ લ્યો, નાની નાની હોય તો એ બોટલ તમારે સવારના પરમાં છે ને અગાસીમાં તડકો આવે ને ત્યાં મૂકી દેવાની આખો દિવસ. ઓકે સાંજે એ બોટલ લઈ લેવાની, બીજી મૂકી આવવાની, બરાબર. એ પાણી પીધા કરવાનું.
ઓકે. એ કથ્થાઈ કલરની કાચની બોટલ પહેલાં દવામાં આવતી, હવે બધી પ્લાસ્ટિકની આવવાની. હા એ ન હોય તો જૂની ગોતી લેવી. બરાબર. એ કથ્થાઈ કલરની અંદર સૂર્યના કિરણો જાય છે ને પછી કાંઈ પણ છે ને કાંઈક કેમિસ્ટ્રી ચેન્જ થાય છે, એટલે એ ઔષધિના સ્વરૂપમાં એ સૂર્યનું જલ થઈ જાય છે. એ જલ સતત પીવાથી ચામડીનો રોગ નાબૂદ થઈ જાય. અરે વાહ. 1 રૂપિયાની ટીકડી ખાવાની જરૂર નથી. હા વાહ વાહ વાહ. આ પ્રયોગ આપણે કરેલ છે. અચ્છા. હા, અને મેં ઘણાને હું તો બોટલો ભેગી કરીને દેતો, તો બોટલ લઈ જાય ને પાણી પીવા માંડે, ક્યાંય જતો નહીં દવાખાને. ઓહો. અને કેટલા ટાઈમમાં વિધિન હાઉ મચ એ ટાઈમ? તમારે લગભગ 6 મહિના, 6 મહિનામાં. કારણ કે જૂનું કાઢવું પડે ને, જૂનું કાઢવું પડે. લોહીમાં ભળી ગયું હોય. યસ યસ યસ. તો એ ઓલું નીકળે ને. હમ. પણ આમાં મુખ્ય ભાવ છે શ્રદ્ધા છે. મુખ્ય શ્રદ્ધા વસ્તુ છે. તમને પૂરેપૂરે શ્રદ્ધા હોય છે. ડૉક્ટર આપણને કહે કે તમે આ ગોળી ખાવ લો બીપી મટી જાય, આપણે કેવા પ્રેમથી ખાઈ જઈએ ને, હા. પૂરી શ્રદ્ધાથી. હા એ તો વિજ્ઞાન છે, એ વિજ્ઞાન છે. હા. બરોબર. હમ એટલે શ્રદ્ધા છે ને આમાં મુખ્ય બળ છે. શ્રદ્ધા મુખ્ય વડ.